નમસ્કાર મિત્રો, લગભગ બધાને ગુજરાતમાં ખબર પડી જ ગઈ છે કે રેડ એલર્ટનું સાયરન વાગી ગયું છે અને બધા રેડ એલર્ટ રહેવાનું જ છે. તેના માટેના આપણે જરૂરિયાતનું થોડાક સૂચનો છે એને ધ્યાનમાં લેવા જરૂરી છે. ધારો કે તમારે કંઈક નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય ને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હોય મકાનમાં, તો એ લોકોએ કબાટમાંથી કંઈ કબાટ ઉચકીને ઉપર ચડાવવાની જરૂર નથી, પણ કબાટમાંથી સામાનોનું પોટલા બાંધીને ખાલી બેગોની અંદર સામાન મૂકી જરૂરિયાતના ડોક્યુમેન્ટ્સ, કાગળિયા કે જે બી કોઈ હોય કામની વસ્તુઓ એક બેગની અંદર પેક કરીને ઉપર અભરાઈ પર માળે પર ચડાવી દે. ઉપરના રૂમની સગવડ હોય તો ઉપર ચડાવી દેવું. બીજું કંઈ જરૂરિયાતનો ખાવાનો પીવાનો સામાન હોય એ ચડાવી દેવો. અને બીજું કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય તેના પ્લગ કાઢી નાખવા પાવર જાય તો તરત જ, કે જેથી પાવર આવે તો શોર્ટ સર્કિટ નહીં થાય અને તમારી વસ્તુઓ બચી રહે. અને બીજી એક જરૂરિયાત એ છે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તેને ટોયલેટ માટે બાથરૂમમાંથી પાણી બેક મારતું હોય તો એ લોકોએ ખાસ સમજવાનું છે કે જે અનાજ પાણીના ઘઉં ચોખાના કોથળા આવે પ્લાસ્ટિકના, એને ડૂચો બનાવી અને ડૂચો ટોયલેટના એની અંદર ટબની અંદર ફિટ કરવાથી પાણી બેક મારશે નહીં અને તમારા ઘરની અંદર પાણી આવશે નહીં. આવી બધી સાવચેતીના પગલાં લીધા હોય તો આપણે જે તકલીફો પડે એ તકલીફો નહીં પડે એના માટેનું સૂચન છે. જય હિન્દ. નમસ્કાર મિત્રો, લગભગ બધાને ગુજરાતમાં ખબર પડી જ ગઈ છે કે રેડ એલર્ટનું સાયરન વાગી ગયું છે અને બધા રેડ એલર્ટ રહેવાનું જ છે. તેના માટેના આપણે જરૂરિયાતનું થોડાક સૂચનો છે એને ધ્યાનમાં લેવા જરૂરી છે. ધારો કે તમારે કંઈક નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય ને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હોય મકાનમાં, તો એ લોકોએ કબાટમાંથી કંઈ કબાટ ઉચકીને ઉપર ચડાવવાની જરૂર નથી, પણ કબાટમાંથી સામાનોનું પોટલા બાંધીને ખાલી બેગોની અંદર સામાન મૂકી જરૂરિયાતના ડોક્યુમેન્ટ્સ, કાગળિયા કે જે બી કોઈ હોય કામની વસ્તુઓ એક બેગની અંદર પેક કરીને ઉપર અભરાઈ પર માળે પર ચડાવી દે. ઉપરના રૂમની સગવડ હોય તો ઉપર ચડાવી દેવું. બીજું કંઈ જરૂરિયાતનો ખાવાનો પીવાનો સામાન હોય એ ચડાવી દેવો. અને બીજું કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય તેના પ્લગ કાઢી નાખવા પાવર જાય તો તરત જ, કે જેથી પાવર આવે તો શોર્ટ સર્કિટ નહીં થાય અને તમારી વસ્તુઓ બચી રહે. અને બીજી એક જરૂરિયાત એ છે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તેને ટોયલેટ માટે બાથરૂમમાંથી પાણી બેક મારતું હોય તો એ લોકોએ ખાસ સમજવાનું છે કે જે અનાજ પાણીના ઘઉં ચોખાના કોથળા આવે પ્લાસ્ટિકના, એને ડૂચો બનાવી અને ડૂચો ટોયલેટના એની અંદર ટબની અંદર ફિટ કરવાથી પાણી બેક મારશે નહીં અને તમારા ઘરની અંદર પાણી આવશે નહીં. આવી બધી સાવચેતીના પગલાં લીધા હોય તો આપણે જે તકલીફો પડે એ તકલીફો નહીં પડે એના માટેનું સૂચન છે. જય હિન્દ.